Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદે વડોદરાનો વિકાસ જાહેર કરી દીધો. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા અને વિકાસનો ફૂગ્ગો ફૂટી ગયો. રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડ ફાળવ્યા. શાના માટે? કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાથી બાકાત નથી રહ્યો. ગઈ રાત્રે તુલસીવાડીના નરસિંહજીના મંદિરની દિવાલ ધરાશાયી થતા તેનાથી ઘણા વાહનો દબાયા. અચાનક કમોસમી વરસાદથી વડોદરા મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ અને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય. આવનારા સમયમાં વડોદરા શહેરની પ્રજાને કેટલું ભોગવવું પડશે એ તો સમય બતાડશે. ઠેર ઠેર દુકાનો અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા. માલ સામાન અનાજનું પણ ઘણું નુકસાન થયું. વોર્ડ નંબર 6માં સમાજ વિસ્તારના દરેક વિસ્તારોમાં યાકુતપુરા અજબડીન પાસેના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીથી ડૂબ્યા. રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન અફજલ શેખ, વડોદરા, ગુજરાત. कोई भी अठू आया नहीं है, कोई मदद के लिए कोई भी नहीं आया. ये कौन है? बीमार है ये? कौन है ये? क्या हुआ है इनको? अच्छा ऐसा है. तो कोई भी यानी सरकारी कर्मचारी या कोई अधिकारी आया नहीं अठू? नहीं आया. तुम्हारे घर में भी पानी आ गया भाई? है कुछ नुकसान करा तुम्हारा? ऐसा है. घर में कुछ अनाज पानी ऐसा भीगा हुआ है? माल का नुकसान. सही बात. If you like this video, then like, share and subscribe to Mirror Now.